નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામમાં. મિત્રો, ગણિત વિષયના આજે આપણે સૌથી પહેલા પ્રકરણથી વિષયની શરૂઆત કરીએ. સૌથી પહેલું અને પાયાનું પ્રકરણ એટલે સંખ્યા જ્ઞાન પ્રકરણ. સંખ્યા જ્ઞાન પ્રકરણમાં એનું બેવડું મહત્વ રહેલું છે. એનું કારણ એ છે કે એક પ્રકરણ તરીકે તો ઇમ્પોર્ટન્ટ છે જ તે, એના આધારે પ્રશ્નો ઘણા બધા પૂછાય જ છે પરીક્ષાઓમાં, પણ સાથે સાથે સંખ્યા જ્ઞાન પ્રકરણના અમુક ટોપિક અને કન્સેપ્ટ એવા છે કે જે આખા ગણિતમાં તમને ઉપયોગમાં આવવાના છે. આગળના ઘણા બધા પ્રકરણોમાં, ધારો કે લસા ગુસા હોય, સરાસરી હોય, કામ અને સમય હોય, ઘણા બધા કન્સેપ્ટ એવા છે સંખ્યા જ્ઞાન અને એની પછી બીજું ચેપ્ટર આપણે લેશું સાદુરૂપ. આ બંને ચેપ્ટરોના બહુ બેઝિક કન્સેપ્ટ એવા છે કે જે આખા ગણિતમાં ઉપયોગમાં આવશે. એટલે ઘણી બધી વખત કેવું થતું હોય છે કે વિદ્યાર્થી એમ કહે કે મારું મેથ્સ કાચું છે, પણ જો આ પહેલા બે બેઝિક પ્રકરણોને પરફેક્ટ તૈયાર કરી નાખે તો એને આગળ બધી વસ્તુઓમાં સમજવામાં ઘણી બધી સરળતા રહેતી હોય છે. તો વન બાય વન આપણે સંખ્યા જ્ઞાનના બધા ટોપિકોની વાત કરશું. સમજવા માટે થોડીક સરળતા રહે એના માટે મેં સંખ્યા જ્ઞાન પ્રકરણને 8 અલગ અલગ ટોપિકમાં ડિવાઈડ કર્યા છે. 8 ટોપિક આપણે સંખ્યા જ્ઞાનના ભણવાના થશે. એમાંથી પહેલા 4 ટોપિક પહેલા ભાગમાં ભણીએ અને બીજા 4 ટોપિક જે છે એ બીજા ભાગમાં આપણે ભણશું. તો વન બાય વન સૌથી પહેલો જે ટોપિક આપણે ભણવાનો છે સંખ્યા જ્ઞાનનો એ છે સંખ્યાઓના પ્રકાર. શું છે પહેલો ટોપિક? સંખ્યાઓના પ્રકાર. ઘણા બધા પ્રકારની સંખ્યાઓ હોય. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય અને અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. આટલા પ્રકારની સંખ્યાઓની વાત કરવાની છે. વન બાય વન શરૂ કરીએ. સૌથી પહેલી વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓની. પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો કે 1, 2, 3, 4, 5 થી માંડીને અસંખ્ય સુધીની સંખ્યાઓનો સમાવેશ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓમાં થતો હોય. પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે, જેને છગડિયા કૌંસમાં અહીંયા આગળ લખેલું છે, એને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવામાં આવે? નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. એટલે અહીંયા કેપિટલ N એના માટેનો સંકેત છે. પ્રાકૃતિક સંખ્યાઓના ગણ માટેનો સંકેત જે છે એ n છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં પૂછવામાં આવે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 1. 1 જે છે એ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે. પ્રાકૃતિક સંખ્યાઓ પછી જે બીજા નંબરે નવા પ્રકારની સંખ્યાઓ આવે છે એ છે પૂર્ણ સંખ્યાઓ. કઈ છે? પૂર્ણ સંખ્યાઓ. અંગ્રેજીમાં WHOLE, હોલ એટલે કે પૂર્ણ, એનો અર્થ એવો થાય. બરાબર છે. પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો કે 0, 1, 2, 3, 4 થી માંડીને અસંખ્ય સુધીનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય, જ્યારે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત જે છે એ 0 થી થતી હોય છે. ક્લિયર? અને એક વસ્તુ નોંધવા જેવી એ છે કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં તો આવી જ જાય છે. જો એકેય પ્રાકૃતિક સંખ્યા એવી નથી કે જે પૂર્ણમાં ન આવતી હોય. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થઈ જાય. જો આ 1 છે તો અહીં રહ્યો, 2 આમાં આવી ગયો, 3 આમાં આવી ગયો, 4 આમાં આવી ગયો. તો અહીંયા ચોખ્ખું દેખાય છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં તો થઈ જ જાય છે. ક્લિયર? ચાલો, તો બે પ્રકારની સંખ્યાઓ પૂરી કરી. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ અંગ્રેજીમાં નેચરલ નંબર્સ અને પૂર્ણ સંખ્યાઓ જે છે એને શું કહેવામાં આવશે? તો કે હોલ નંબર્સ. N અને W. પ્રાકૃતિક શરૂઆત 1 થી થાય અને જે પૂર્ણ સંખ્યાઓ છે એની શરૂઆત જે છે 0 થી થશે. એની પછીની જે સંખ્યાઓ છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંકની સંધિ ઉપરથી ખબર પડે છે પૂર્ણ હોય તેવો અંક, પૂર્ણ વત્તા અંક. અપૂર્ણ હોય એવો અંક હોય તો એને અપૂર્ણાંક કહેવાય, પણ પૂર્ણ હોય એવા અંકને પૂર્ણાંક કહેવામાં આવશે. પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? 0, આ બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે. વચ્ચે કોણ છે? તો કે 0 છે. આ બાજુ રાઈટ સાઈડ કેવી સંખ્યાઓ છે? તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ. અને 0 ની લેફ્ટ સાઈડ કેવી સંખ્યાઓ છે? તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. આટલા પ્રકારની સંખ્યાઓ જે છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે. હવે પૂર્ણાંક સંખ્યાઓનો જે ગણ છે, જે સમૂહ છે, એને Z વડે દર્શાવવામાં આવે. હવે આનું અંગ્રેજીમાં નામ હતું નેચરલ નંબર્સ, આનું હોલ નંબર્સ. આનું જે અંગ્રેજીમાં નામ થાય ઇન્ટીજર્સ થાય, INTEGERS. તો તમને એવું થાય કે સર ઇન્ટીજર્સ તો I લખવો જોઈએ ને, અહીંયા એ લોકોએ કેમ Z લખ્યો છે?
તો આઈ સંકેત જે છે ને એ આગળ આવશે તમારે આમાં જ તે ભણવામાં. અસમય સંખ્યાઓ માટે વપરાય છે. કોના માટે વપરાય છે? આઈ ઓલરેડી કોને આપેલો છે? અસમય સંખ્યાઓના ગણને આપેલો છે. એટલે આઈ અહીંયા વાપરી ન શકાય. એટલે જર્મન ભાષાનો એક શબ્દ છે. કઈ ભાષા? તો કે જર્મન ભાષા. ઝેલેન નંબર. શું નામ છે? ઝેલેન નંબર એટલે પૂર્ણાંક સંખ્યાઓ થાય. જર્મનમાં પૂર્ણાંક સંખ્યાઓને ઝેલેન નંબર્સ કહેવામાં આવે છે. એટલે ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? તો યાદ રાખજો, અહીંયા આગળ જે છે એ આઈ ઇન્ટીજર્સ માટે નથી વપરાણો, બરાબર છે, ઝેડ વપરાણો છે. કારણ કે આઈ સંકેત જે છે ઓલરેડી બીજાને આપેલો છે. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય, છતાંય તે એના ગણને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? ઓકે. જેવી રીતે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થઈ ગયો તો એવી જ રીતે બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ જાય છે. જો 0 નો સમાવેશ આમાં થઈ ગયો, 1 નો સમાવેશ થઈ ગયો, 2 નો સમાવેશ થઈ ગયો, 3 નો સમાવેશ થઈ ગયો, 4 નો સમાવેશ અહીં આગળ થઈ જશે. ક્લિયર? તો બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં તો થઈ જ જાય છે. ક્લિયર છે? તો 3 પ્રકારની સંખ્યા જોઈ: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. એના પછીની જે નવી સંખ્યાઓ છે એ છે સમય સંખ્યા. અંગ્રેજીમાં કહેવાય રેશનલ નંબર્સ, પણ એનો સંકેત જે છે ક્યુ છે. ક્લિયર? અંગ્રેજીમાં શું કહેવાય? રેશનલ નંબર્સ, પણ એના માટેનો ક્યુ સંકેત છે. હવે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોએ વ્યાખ્યા સાંભળી હશે કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવા પ્રકારની સંખ્યાને શું કહેવામાં આવે? તો કે સમય સંખ્યા કહેવામાં આવે. બરાબર છે? જેને કેવા સ્વરૂપે દર્શાવી શકાય? પીના છેદમાં ક્યુ. ઉદાહરણ તરીકે હું તમને કહું કે 3/4 તો આ સમય સંખ્યા છે? હા છે, કારણ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે. અચ્છા, -8/7 આ છે પૂર્ણ, આને સમય સંખ્યા કહેવાય? યસ કહેવાય, કારણ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે એટલે આને આપણે સમય સંખ્યા કહી શકશું ખરા. કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યા જ છે કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવી તમામ સંખ્યાઓને જે છે એ કેવી કહેવામાં આવે? તો કે સમય સંખ્યાઓ. ક્લિયર? અચ્છા, હવે હું એવું કહું છું, શું 4 સમય સંખ્યા કહેવાય? તો ઘણા કે ના, નો કહેવાય. શું કામ? કારણ કે સર પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નથી. છે, જો આના છેદમાં કાંઈ ન હોય એટલે 1 તો લખી શકાશે. બરાબર છે? જેના છેદમાં કાંઈ નથી એટલે 1 તો લખી શકાશે. એટલે આ સમય સંખ્યા તો કહેવાશે જ તે 4. ધારો કે -5 એવું લખું, આ સમય છે કે નથી? તો ઘણા શું કે નથી. કારણ પૂછવામાં આવે કેમ નથી? તમે કેમ એવો જવાબ આપ્યો આ સમય સંખ્યા નથી? તો એ લોકોનો જવાબ શું હોય ખબર? કે છેદમાં કાંઈ નથી. છેદમાં કાંઈ નથી એટલે 1 તો હોય જ તે, એટલે p/q સ્વરૂપ તો કહેવાય જ તે એનું. પીના છેદમાં ક્યુ સ્વરૂપ એ તો લખી જ શકાય છે. સાથે સાથે એક સંખ્યા છે 0, તો 0 ને પણ સમય કહેવામાં આવે. 0 ના છેદમાં તે કાંઈ ન હોય એટલે 1 લખી શકાય. હવે ઘણા લોકો એવું કહેશે કે સર અમને તો એવું ભણાવ્યું છે પ્રાઇમરી સ્કૂલમાં કે 0 ન હોય કોઈ દી. બરાબર? 0 ના છેદમાં 1 ન આવે. એવું નથી ભાઈ. 0 ના છેદમાં 1 આવી શકે, પણ કોઈ પણ સંખ્યાના છેદમાં 0 ન આવી શકે. આ શક્ય નથી. બરાબર? અંશમાં 0 પોસિબલ છે, છેદમાં 0 પોસિબલ નથી. બરાબર? આ તો પોસિબલ છે જ તે, આમાં કોઈ નકારી ન શકે કે આ પોસિબલ નથી. હા, આ પોસિબલ નથી, વાત સાચી છે. ક્લિયર? તો અહીંયા આગળ જે છે એ 1/0 પોસિબલ નથી, પણ 0/1 તો શક્ય છે જ તે. યાદ રાખજો. તો આ બધી જે છે એ સમય સંખ્યાઓ છે. તમને પૂછવામાં આવે 0 સમય સંખ્યા છે? તો જવાબ હા, કારણ કે 0 ના છેદમાં 1 લખી શકાય. ક્લિયર? અચ્છા, દાખલા તરીકે હું તમને એમ કહું કે -4.3 તો આ સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? કહેવાય. કેમ? કારણ કે આને પીના છેદમાં ક્યુ સ્વરૂપે કેવી રીતે લખશો? -43/10 એવી રીતે લખી શકાય. કેવી રીતે લખી શકાય? -43/10. ઓકે, 0.78. બરાબર? આ સમય સંખ્યા છે કે નથી એવું પૂછવામાં આવે તો હા છે. કેમ? કારણ કે આને 78/100 એવું લખી શકાય ખરા. તો પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે એટલે આને આપણે કેવી કહેશું? તો કે સમય સંખ્યાઓ કહેશું. ક્લિયર? અચ્છા, આવું પૂછાય કે 4.1/5. બરાબર છે? આવું પૂછાય. શું આ સમય સંખ્યા છે? હા છે. સાદુરૂપ આપો. 4×5 20 ને 21. 21/5 આવી રીતે લખી શકાય. તો યસ, આ બધી સમય સંખ્યાઓ છે. આમાંથી એક પણ સંખ્યા બાકાત નથી. ક્લિયર છે? આ બધા પ્રકારના ઉદાહરણ મેં લીધા. તો આ બધી જે છે એ સમય સંખ્યા કહેવાય. તો હવે તમને એમ થશે કે સર તમે જેટલા ઉદાહરણ આપ્યા એ બધી સમય છે, એકાદું એવું તો ઉદાહરણ આપો જે સમય ન હોય. તો આગળ આવશે અસમય સંખ્યાઓ, ત્યારે વાત કરશું. ક્લિયર? પણ અત્યારે સમયમાં યાદ રાખો, જેને p/q સ્વરૂપે લખી શકાય એવા પ્રકારની, જેને કેવા સ્વરૂપે લખી શકાય મિત્રો? p/q, પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય એવા પ્રકારની દરેક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે જો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આનું બહુ મહત્વ છે.
જ્યાં p એટલે કે અંશ જે છે એ z માંથી લેવાનો, z માંથી એટલે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાનો, અને q જે છે એ n માંથી એટલે પ્રાકૃતિક સંખ્યામાંથી, એટલે અંશ જે છે એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક. અને છેદ જે છે એ n એટલે કે પ્રાકૃતિક સંખ્યા ફરજિયાત હોવો જોઈએ. કેવી સંખ્યા હોવો જોઈએ? પ્રાકૃતિક સંખ્યા. p બાય q સ્વરૂપની સાથે સાથે એટલું યાદ રાખજો, અંશ જે છે એ કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. પૂર્ણાંક સંખ્યામાં 0 હાલે, ધન પૂર્ણાંક હાલે, ઋણ પૂર્ણાંક હાલે, બધું હાલે પૂર્ણાંકમાં. અને પ્રાકૃતિકમાં તો માત્ર ને માત્ર 1 થી માંડીને ધન પૂર્ણાંકો જ તે આવશે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ ખાસ આને નોટ કરજો, કારણ કે આનો ઉપયોગ આવશે. ચલો, મુખ્ય 4 પ્રકારની સંખ્યાઓની વાત થઈ ગઈ. સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય, અસંખ્ય સુધી ચાલે, n વડે દર્શાવાય. પછી પૂર્ણ સંખ્યાઓ એ 0 થી ચાલુ થાય, અસંખ્ય સુધી ચાલે, w વડે દર્શાવવામાં આવે. પછી પૂર્ણાંક સંખ્યાઓ એ 0, આ બાજુ ધન પૂર્ણાંકો, આ બાજુ ઋણ પૂર્ણાંકો, એવી રીતે ચાલશે. અસંખ્ય સંખ્યાઓ એમાંય તે હશે, એને ઇન્ટીજર્સ કહેવાય, છતાંય તેને z વડે દર્શાવવામાં આવે. પછી જે છે એ સમય સંખ્યાઓ, સમય સંખ્યા કોને કહેવાય? જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એવા પ્રકારની દરેક સંખ્યાને તો કે સમય સંખ્યા કહેવામાં આવે. આ ઘણા બધા ઉદાહરણ આપ્યા, મેં અહીંયા આપ્યા હતા હમણાં થોડીક વાર પહેલા. ક્લિયર? ચલો, તો હવે પ્રશ્ન એવો થાય કે તો સર અસમય સંખ્યા કોને કહેવાય? તો બસ આનું એક્ઝેક્ટ ઉલટું. જેને p ના છેદમાં q, જ્યાં p બિલોંગ્સ ટુ z અને q બિલોંગ્સ ટુ n, એટલે કે સરળ ભાષામાં કહું તો જેને p ના છેદમાં q, જ્યાં p કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા ને q કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા સ્વરૂપમાં ન લખી શકાય, એને અસમય સંખ્યા કહેવામાં આવે. જેને p ના છેદમાં q સ્વરૂપે ન લખી શકાય. જો p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય તો સમય, અને ન લખી શકાય તો અસમય. ઓકે, હવે તમને એમ થાય કે સર ઉદાહરણ તો આપો એકાદું, કે એવી કોઈ સંખ્યાનું ઉદાહરણ આપો જે સમય ન હોય, અસમય હોય. તો સૌથી પહેલું જે મારું ઉદાહરણ છે એ છે √2 વર્ગમૂળ 2. √2 જે છે એ એક પ્રકારની અસમય સંખ્યા છે. હજી એક ઉદાહરણ આપું, √3, બરાબર છે, √5. આ બધા જે છે ને એ અસમય સંખ્યાના ઉદાહરણો છે મિત્રો. હવે પ્રશ્ન એવો થાય કે સર આ અસમય શું કામ છે? તમે એવું કીધું કે આને p બાય q સ્વરૂપે ન લખી શકાય. હું લખી દઉં તો સર તમને, તો હું કહું લખી દે તો લેતો. તો કેવી રીતે લખે? આના છેદમાં 1, આના છેદમાં 1, આના છેદમાં 1. તમે અહીંયા એવું તો કરતા હતા સર, બધાના છેદમાં કાંઈ નહોતું ત્યારે 1 તો લખતા હતા. તો અહીંયા એવું કરો ને, તો આ તો રહી ગયું p ના છેદમાં q, p ના છેદમાં q, p ના છેદમાં q. તો p ના છેદમાં q સ્વરૂપમાં છે તો આને અસમય ન કહેવાય સાહેબ, તમે ખોટા. બરાબર છે, પણ એવું નથી. આ અસમય સંખ્યાઓ જ છે, એનું લોજિક આપું હવે તમને. ભલે આ p બાય q સ્વરૂપમાં દેખાય છે, પણ p બાય q સ્વરૂપમાં છે નહીં. કારણ કે શરત એ છે કે p જે છે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. શું આનો p એટલે કે √2 પૂર્ણાંક સંખ્યા છે? વર્ગમૂળ 2 કોઈ પૂર્ણાંક સંખ્યા છે? જો આ પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં વર્ગમૂળ 2 આવે છે, આમાં ક્યાંય તમને વર્ગમૂળ 2 દેખાય છે? ના, નથી દેખાતું. તો અહીંયા p જે છે એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, જે અહીંયા નથી. એટલે આ શરત આખી પાલન નથી થતી. ખાલી p ના છેદમાં q સ્વરૂપ હોય એટલે સમય કે અસમય નક્કી ન થાય. સાથે સાથે p ના છેદમાં q સ્વરૂપ હોય તો જોવું પડે કે જે અંશ જે છે એ પૂર્ણાંક સંખ્યા અને છેદ જે છે એ પ્રાકૃતિક સંખ્યા હોવી ફરજિયાત છે. અહીંયા આગળ જુઓ તો અંશ જે છે એ પૂર્ણાંક નથી. આનો અંશ જે છે √2 એટલે વર્ગમૂળ 2, જે પૂર્ણાંક સંખ્યાઓમાં √2 ક્યાંય નથી. જોઈ લો, આ પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં ક્યાંય તમને √2 બતાતો હોય તો કયો, મને તો નથી બતાતો. એવી રીતે આમાંય ઘણા લોકો દલીલ કરે કે સર આ કોણ કહે છે કે આ સમય છે? આ તો સમય છે. ઘણા લોકો એવી દલીલ કરે કે આ તો સમય સંખ્યાઓ છે. કેમ? કારણ કે p ના છેદમાં q સ્વરૂપે છે. તો તમે શું કામ એવું કહો છો કે આ સમય છે? પણ મિત્રો ખાલી p ના છેદમાં q સ્વરૂપ હોય એટલે સમય ન થઈ જાય. સાથે સાથે આ પણ પાલન થવું જોઈએ કે p જે છે એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, q જે છે એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. આનો જે p છે, અંશ છે, એ પૂર્ણાંક સંખ્યા ક્યાં છે? નથી. એવી રીતે આનો p નથી. ક્લિયર છે? તો યાદ રાખજો કે આ બધી √2, √3, √5 વગેરે જે છે, કઈ √2, √3, √5 આ બધાને ભલે તમે p બાય q સ્વરૂપે લખી શકો છો છેદમાં 1 મૂકીને, પણ છતાંય તે એને આપણે શેમાં નહીં ગણી શકીએ? તો કે સમય સંખ્યામાં ગણી શકશું નહીં. આટલી વસ્તુ ક્લિયર થઈ પહેલા તો. હવે બીજી વસ્તુ નંબર બીજી, તો સર √4 નો શું વાંક છે? √4 કરો તો બરાબર. આમાં √2 મૂક્યો, √3 મૂક્યો, √4 તમે કેમ ન મૂક્યા? તો √4 એટલે 2 થાય.
√4 એટલે શું થાય? બગડો થાય. 2 ને શું લખી શકાય? 2 ના છેદમાં 1 લખી શકાય. √4 એટલે શું થાય? 2 થાય. 4 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 2 થાય. બધાને ખબર છે. ઓકે, તો 4 નું વર્ગમૂળ એટલે 2 લખી શકાય. એના છેદમાં કાંઈ ન એટલે 1 હોય. તો આ p ના છેદમાં q સ્વરૂપ તો થઈ ગયું ભાઈ. q સ્વરૂપ થઈ ગયું. p ના છેદમાં q, જ્યાં p જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. હા છે, જો 2 જે છે એ પૂર્ણાંક સંખ્યા જ છે. જોઈ લો, પૂર્ણાંક સંખ્યાઓમાં 2 છે જ તે. અને q જે છે એ પ્રાકૃતિક સંખ્યા પણ થઈ જાય છે. ધેટ મીન્સ કે આ જે છે એ √4 જે છે અસમય નહીં થાય, એ સમય થશે. તો આટલા ઉદાહરણ આપણા બરાબર છે. √2, √3, √5, √6, √7, √4 નહીં આવે એમાં. √4 નહીં આવે, √9 પણ નહીં આવે. આ બધા જે છે અસમયમાં એ સમય કહેવાય, કારણ કે આ બગડો થાય એટલે 2 ના છેદમાં 1 લખી શકાય. આ 3 થાય એટલે 3 ના છેદમાં 1 લખી શકાય. તો જેનું વર્ગમૂળ નીકળી જતું હોય એને કઈ આપણે અસમયમાં નહીં મૂકી શકીએ. ક્લિયર? તો આટલી ઉદાહરણ રાખીએ. સાથે સાથે એક ઝટકો લાગે ને એવું વાક્ય બોલું છું. પાઈ પણ અસમય સંખ્યા છે. પાઈ પણ એક પ્રકારની અસમય સંખ્યા છે મિત્રો. હવે તમને એમ થાય કે સર આ તો પાક્કું ખોટી વાત છે તમારી. પાઈ તો અસમય સંખ્યા થઈ જ ન શકે. હું કારણ પૂછું, કેમ પાઈ અસમય સંખ્યા ન થાય? લોકો એવું કહે કે પાઈની કિંમત જે છે ને એ 22/7 અથવા તો 3.14 લખી શકાય. શું કે લોકો કે પાઈની કિંમત જે છે એ 22/7 અને 3.14 લખી શકાય છે. તો આ રીતે p ના છેદમાં q સ્વરૂપમાં ચોખ્ખું દેખાય છે. જો આ p ના છેદમાં q સ્વરૂપમાં છે, જ્યાં p પૂર્ણાંક છે ને q પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે? અહીંયા રીતે જો આને આમ લખી શકાય 314/100 એવું લખી શકાય. જો તો 314/100 લખી શકાય. p ના છેદમાં q સ્વરૂપ, જ્યાં p જે છે એ પૂર્ણાંક અને q જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે, એ ચોખ્ખી ખબર પડે છે આપણને. ક્લિયર છે? તો આટલી વસ્તુઓ ઉપરથી તો એવું લાગે છે કે પાઈ સમય હોવી જોઈએ, પણ તમે સર એવું કહો છો કે પાઈ અસમય છે એટલે તમે ક્યાંક ખોટા છો. ના મિત્રો, હું ખોટો નથી. આ 100% સાચી વાત છે. પાઈ જે છે એ અસમય સંખ્યા છે. હવે પ્રશ્ન એવો થાય, તો સર અમને નાનપણથી એવું કેમ શીખવાડ્યું કે પાઈ અને 22/7 અને 3.14 બધું સરખું થાય? ખરેખર ઈ સરખું નથી. પાઈ અલગ વસ્તુ છે, 22/7 અલગ વસ્તુ છે, અને 3.14 અલગ વસ્તુ છે. આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. હા, એપ્રોક્સિમેટલી સેમ કહીએ. કાંઈ એપ્રોક્સિમેટલી સેમ એટલે શું કહેવાય? જો દાખલા તરીકે તમારે જે છે કોઈ જગ્યાએ તમે પરીક્ષા આપી, એમાં 74.88% આવ્યા. 74.88%. બરાબર? અને તમારા એક મિત્રને 74.89% આવ્યા. બરાબર? તમારા ટકા કેટલા છે? 74.88. અને તમારા મિત્રને કેટલા છે? 74.89. શું આ બે એક્ઝેક્ટ સરખા છે કે એપ્રોક્સિમેટલી સરખા છે? તમે એવું કહી શકો કે એક્ઝેક્ટ આ બેને સરખા ટકા છે? ના, એક્ઝેક્ટ સરખા નથી. આ મારો મિત્ર છે એને થોડાક મારી કરતા 0.01% વધારે છે, અને મારે એની કરતા 0.01% ઓછા છે. એટલે જો મેરિટ બનશે તો આ આગળ હશે અને આ પાછળ હશે. એટલે સરખા તો નથી જ તે, પણ હું એવું કહી શકું બેયને એપ્રોક્સિમેટલી સરખા જ છે. બહુ વધારે તફાવત નથી બેયના ટકામાં. બરાબર છે? બેયના ટકામાં બહુ માઇનોર તફાવત છે. એપ્રોક્સિમેટલી બેય સરખા જ કહેવાય એને, એવા પ્રકારના છે. તો એવું જ આ ત્રણના કિસ્સામાં છે. આ ત્રણેયની કિંમત જે છે એ અલગ અલગ છે. એક્ઝેક્ટ સેમ નથી, પણ આ એપ્રોક્સિમેટલી સેમ છે. થોડોક નજીવો તફાવત છે. જો પાઈની સાચી કિંમત શોધવી હોય ને તો એ ઘણી બધી લાંબી છે. 3.14 15 28 39 આવી કંઈક મોટી મોટી કિંમત છે. બરાબર છે? હું 3.14 15 સુધી શ્યોર છું. પછી આગળ ઘણા બધા આંકડા આવશે. બરાબર છે? તમારે જો સર્ચ કરવું હોય ને તો ગૂગલ ઉપર એ સર્ચ કરી શકશો, રિયલ વેલ્યુ ઓફ પાઈ. નહીતર 9મા ધોરણનું ગણિતનું GCRTનું ટેક્સ્ટબુક, NCRTના અથવા GCRTના બે ટેક્સ્ટબુકમાં તમને પાઈની રિયલ વેલ્યુ આપેલી હશે પહેલા જ પ્રકરણમાં. બરાબર? એટલે પાઈની રિયલ વેલ્યુ જો તમારે જાણવી હોય તો અહીંયા મેં લખી છે એ પ્રમાણે જ આવશે. ઘણી બધી લાંબી અનંત સુધી ચાલશે. તમે ગૂગલ કરી શકો છો, ને તમારી પાસે GCRT કે NCRT 9મા ધોરણની ટેક્સ્ટબુક હોય તો એમાં પણ હશે. તમે 22/7 કરશો ને તો મેં અસંખ્ય વખત આ ભાગાકાર કરેલો છે આવી રીતે 22/7. તો એનો જવાબ મને ખબર છે. કેટલો ખબર છે? 3.142857 142857 અસંખ્ય વખત આવશે. આવો રિપીટ થઈ રાખશે. 142857 આવો રિપીટ થઈ જ રાખશે, થઈ જ રાખશે. પૂરો જ નહીં થાય. આપણી જિંદગી પૂરી થઈ જાય પણ આ ભાગાકાર પૂરો ન થાય. 100%ની વાત છે. ક્લિયર? ઓકે. ને 3.14 ને કાંઈ ન લખીએ. કાંઈ 3.14 પાછળ લગાડવા હોય તો બધા મીંડા લાગીએ કે બીજું કાંઈ ન લાગીએ કે. બરાબર? તો મને કયો પોઈન્ટ પછી ખાલી બે આંકડા જોવામાં આવે.
જો પોઈન્ટ પછી ખાલી અને ખાલી કેટલા આંકડા જોવામાં આવે મિત્રો? 2 આંકડાઓને જોવામાં આવે. પોઈન્ટ પછીના માત્ર ને માત્ર કેટલા આંકડા જોવામાં આવે? 2 આંકડા જોવામાં આવે તો ત્રણેય જો સરખા દેખાય છે. 3.14, 3.14, 3.14. પણ એની પાછળ તો જો સેમ નથી. આ અલગ છે, આ અલગ છે અને આ અલગ છે. જો દેખાય છે તો એક્ઝેક્ટ આખી કિંમત સરખી નથી. આખી કિંમત સરખી નથી, પણ હા એપ્રોક્સિમેટલી આ ત્રણેય સરખા છે. એટલે આપણને નાનપણથી શું ભણાવ્યું હતું કે પાઈ અને 22/7 અને 3.14 બધું એક જ કહેવાય. પણ એવું નથી. હવે તમને પૂછાય તો યાદ રાખજો, પાઈ જે છે એ અસમય સંખ્યા છે, જ્યારે 22/7 કે 3.14 પૂછાય તો એ સમય સંખ્યા છે. ક્લિયર? ત્રણેય એક સંખ્યાઓ નથી, ત્રણેય અલગ અલગ સંખ્યાઓ છે. બરાબર? આની વેલ્યુ અલગ છે, આની માર્કેટમાં વેલ્યુ અલગ છે, આની માર્કેટમાં વેલ્યુ અલગ છે. ત્રણેયની કિંમત અલગ અલગ છે, સેમ ટુ સેમ ત્રણેય નથી. મેં અહીંયા લખીને બતાવ્યું છે કિંમત કઈ રીતે અલગ છે. પોઈન્ટ પછી 2 આંકડા સુધી સરખી છે એટલે આપણે લગભગ સરખું માની શકીએ એને. પોઈન્ટ પછી 2 આંકડા સુધી ત્રણેયની કિંમત સરખી છે એટલે આપણે એને લગભગ કરીબ સરખું માની શકીએ ખરા. ક્લિયર? તો યાદ રાખજો, પાઈ પણ કેવી સંખ્યા છે મિત્રો? તો કે અસમય સંખ્યા છે. કેવા પ્રકારની સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. ક્લિયર? તો આપણે કેટલી વસ્તુ સમજ્યા અસમય સંખ્યામાં? જે સંખ્યાને p/q સ્વરૂપે ન લખી શકાય, બરાબર છે, અથવા તો જે સમય ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે √2, √3, પાઈ વગેરે જે છે એ અસમય સંખ્યાઓના ઉદાહરણ છે. હજી અસંખ્ય ઉદાહરણો આપી શકાય ખરા. બરાબર? જો તમારું મન એવું કહેતું હોય, હજી આમાં ડાઉટ કરતું હોય કે આના છેદમાં 1 તો લખી શકાય, આના છેદમાં 1 લખી ગઈ તો આ p/q તો થયું. પણ મેં કીધું એ પ્રમાણે ખાલી p/q સ્વરૂપ થવું જરૂરી નથી. સાથે સાથે p જે છે એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, q જે છે એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, જે અહીંયા નથી થતી. અહીંયા p જે છે અંશ એટલે કે p જે છે એ પૂર્ણાંક સંખ્યા થતી નથી. √2 પૂર્ણાંકમાં ન આવે એટલે. બરાબર છે? એટલે આ અસમય સંખ્યા છે. પણ √4 પૂછવામાં આવે તો મેં તમને કીધું √4 અસમય કે સમય? એ સમય છે. કેમ? કારણ કે 4√2 એટલે 2/1 એટલે p/q, જ્યાં p પૂર્ણાંક, q શૂન્યેતર પૂર્ણાંક અથવા તો પ્રાકૃતિક સંખ્યા રીતે ચાલે. બરાબર? તો √4 પાછું અસમય નથી હો. રૂટમાં ગમે એ સંખ્યા લીખવી અસમય હોય એવું નથી. ઓકે, ચાલો, તો અસમય સંખ્યાઓની વાત થઈ ગઈ. ક્લિયર? ખબર પડે છે? ઓકે, તો આટલા પ્રકારની સંખ્યાઓ પૂરી કરી આપણે. પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ, પછી પૂર્ણ સંખ્યાઓ, પછી પૂર્ણાંક સંખ્યાઓ, પછી સમય સંખ્યાઓ અને પછી અસમય સંખ્યાઓ. જે સમય ન હોય બધી અસમયમાં આવે. હવે આપણે વાત કરવી છે છેલ્લા પ્રકારની સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યાઓની. કોની વાત કરવી છે? વાસ્તવિક સંખ્યાઓની વાત કરવી છે. ઓકે, ચાલો હવે સમજો, આ વસ્તુને સમજવાની કોશિશ કરો. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય સમજો. હું દર વખતે આ જ ઉદાહરણથી સમજાવીશ. જો ધારો કે અહીંયા આગળ તમે એક રેતીનો ઢગલો કર્યો, બરાબર? આમાં દુનિયાની બધી સમય સંખ્યાઓને સમાડી દઈએ. રેતીનો ઢગલો નથી, આ સંખ્યાઓનો ઢગલો છે એવું માની લ્યો. આપણે કેમ રેતીનો ઢગલો કરીએ, બરાબર? એ પ્રમાણે આ સંખ્યાઓના ઢગલામાં બધી સમય સંખ્યા, દુનિયાની બધી સમય સંખ્યા આમાં સમાવિષ્ટ કરી દઈએ અને દુનિયાની બધી અસમય સંખ્યાઓ જે છે એ આ બીજા ઢગલામાં રાખીએ. બરાબર છે? આમાં શું રાખીએ આપણે? દુનિયાની બધી અસમય સંખ્યાઓનો સમાવેશ આમાં કરીએ. આમાં દુનિયાની બધી સમય સંખ્યા આવી ગઈ, આની અંદર દુનિયાની બધી અસમય સંખ્યા આવી ગઈ. એક રેતીનો ઢગલો અહીંયા છે બધી સમય સંખ્યાઓનો, અને એક રેતીનો ઢગલો અહીંયા છે બધી અસમય સંખ્યાઓનો. હવે હું શું કરું છું? આને મિક્સ કરું છું. આ બંનેને શું કરું છું? મિક્સ કરીને એક મોટો ઢગલો બનાવું છું સંખ્યાઓનો. હવે શું કરીશ? આ બેયને હું મિક્સ કરીશ અને એક મોટો ઢગલો બનાવીશ. એક મોટો ઢગલો બનાવીશ કે જેમાં બધી સમય સંખ્યા હોય તે આવી જતી હોય અને બધી અસમય સંખ્યા હોય તે આવી જતી હોય. પહેલા શું હતું? સમયનો ઢગલો અલગ હતો, અસમયનો ઢગલો અલગ હતો. હવે મેં શું કર્યું? બંનેને મિક્સ કરીને એક મોટો ઢગલો બનાવ્યો. તો જે આ નવો ઢગલો બન્યો આખો મોટો કે જેમાં દુનિયાની બધી સમય સંખ્યા હોય તે આવી ગઈ અને દુનિયાની બધી અસમય સંખ્યા તેમાં આવી ગઈ. એ જે નવો ઢગલો બન્યો એને વાસ્તવિક સંખ્યાઓનો ઢગલો કહેવાય. શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓનો ઢગલો. તો શું કહે છે? જો વાસ્તવિક સંખ્યાઓનો ગણ કોને કહેવાય? જેને r વડે દર્શાવવામાં આવે. અસમય સંખ્યાઓના ગણને i અથવા t વડે દર્શાવવામાં આવે. બંનેમાંથી કંઈ પણ ચાલે, i પણ ચાલે અને t પણ ચાલે. ક્લિયર? અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ જે છે એને r રિયલ નંબર્સ કહેવાતું હોવાથી સમય અને અસમય સંખ્યાના જથ્થાને, સમય અને અસમય સંખ્યાનો જથ્થો જે બનાવો તમે આખો, બરાબર, મિક્સ કરીને એને શું કહેશું? તો કે વાસ્તવિક સંખ્યાઓ કહેશું. ક્લિયર? તો સમજવાની કોશિશ કરજો.
આટલી વસ્તુઓને યાદ રાખજો કે વાસ્તવિક સંખ્યા કઈ રીતે બને, વાસ્તવિક સંખ્યાઓનો ઢગલો કઈ રીતે બને, સમય અને અસમય સંખ્યાઓનો ઢગલો ભેગો કરો એટલે જે મોટો ઢગલો પ્રાપ્ત થાય એને વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે. હવે આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણમાં થઈ જાય. જો આ બધી પ્રાકૃતિક સંખ્યા છે ને આમાં સમાઈ ગઈ છે, 1 2 3 4 બધી સંખ્યા આમાં આવી ગઈ. બધી પૂર્ણ સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યામાં આવી ગઈ છે. જો દરેકે દરેક પૂર્ણ સંખ્યાઓ જે દેખાય છે 0 1 2 3 4 એ બધી આમાં આવી ગઈ છે, દેખાય છે. બધી પૂર્ણ સંખ્યા આમાં આવી ગઈ છે. બધી પૂર્ણાંક સંખ્યા જે છે એ સમય તો હોય જ તે. તમે વિચાર કરી લો, દુનિયાની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો સમય હોય જ તે, કારણ કે આના છેદમાં 1 મૂકી દો, આના છેદમાં 1 મૂકી દો, આના છેદમાં 1, આના છેદમાં 1, આના છેદમાં 1, આના છેદમાં 1, આના છેદમાં 1. દરેકના છેદમાં કાંઈ નહીં હોય તોય તે એકડો તો હોવાનો જ છે ને ભાઈ, બરાબર છે. કાંઈ નહીં હોય તોય તે એકડો તો હોવાનો જ છે. તો છેદમાં 1 મૂકી દો એટલે આ બધી પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ. ક્લિયર? તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ સમયમાં તો આવે જ તે, કારણ કે બધાને p/q સ્વરૂપે લખી શકાય એમ છે. અને દરેકનો અંશ જે છે એ પૂર્ણાંક સંખ્યા છે ને છેદ જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે સમય સંખ્યાની વ્યાખ્યા આના ઉપર લાગુ પડે છે. એટલે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય, બરાબર. અને દુનિયાની બધી સમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં તો થઈ જ જાય છે. દુનિયાની બધી જ સમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિકમાં થાય, કારણ કે સમય સંખ્યાનો જે નાનો ઢગલો હતો અને અસમય સંખ્યાનો નાનો ઢગલો એને મિક્સ કરીને વાસ્તવિક સંખ્યાનો મોટો ઢગલો આપણે બનાવેલો છે. એમાં દુનિયાની બધી સમય સંખ્યાઓનો સમાવેશ તો કરી જ નાખેલો છે. એટલે કે આ બધા ક્યુ જે છે એ આર ની અંદર સમાયેલા હોય, તો બધા એન જે છે એનો સમાવેશ ડબલ્યુ માં થાય છે, બરાબર છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં થાય છે. બધા પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં. ઉપગણ છે ઝેડ નો, ઈ ઉપગણ છે આખો ક્યુ નો, અને ક્યુ ઉપગણ છે આર નો. ખાલી ક્યુ નહીં, આઈ એટલે કે અસમય સંખ્યાઓ પણ ઉપગણ છે આર નો, એટલે કે વાસ્તવિક સંખ્યાનો. કારણ કે વાસ્તવિક સંખ્યામાં ખાલી સમય સંખ્યા નથી આવેલી આર માં, અસમય સંખ્યાઓ પણ બધી આર માં સમાવેશ થઈ જતી હોય છે. ક્લિયર? તો આ જે મેં સેન્ટેન્સ લખ્યું એ અહીંયા આગળ જોઈએ આપણે કે n ઉપગણ w ઉપગણ z ઉપગણ q ઉપગણ r, બરાબર છે. બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવી જ જાય, બધી પૂર્ણ સંખ્યાઓ જે છે એ પૂર્ણાંકમાં આવી જાય, બધી પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સમયમાં આવી જાય, બધી સમય સંખ્યાઓ જે છે એ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થઈ જાય. હજી સાથે સાથે લખવું હોય તો લખી શકાય, બધી જ અવાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ પણ વાસ્તવિક, બધી અસમય સંખ્યાઓનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યાઓમાં થઈ જતો હોય છે. જેવી રીતે બધી સમય સંખ્યા વાસ્તવિકમાં આવી જાય છે, એવી રીતે બધી અસમય સંખ્યાઓ પણ વાસ્તવિક સંખ્યાઓમાં આવી જતી હોય છે. ક્લિયર? ચલો, હવે આના આધારે છે ને આટલા વાક્યો બોલી શકાય કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા તો છે જ તે. જોઈ લો, આઈ પૂર્ણ સંખ્યામાં આવે, આઈ આવે, આઈ આવે, ના આવે. દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ સમયમાં પણ આવે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં પણ આવે છે. એવી રીતે આના માટે વિધાન એવા બોલીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંકમાં પણ આવે છે, દરેક પૂર્ણ સંખ્યા જે છે એ સમયમાં પણ સમાવિષ્ટ થઈ જાય છે, અને દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં પણ થઈ જાય છે. એવી રીતે આના માટે વિધાન એવું બોલી શકાય કે દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય છે, અને દરેક પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં પણ થઈ જાય છે. અને છેલ્લું, દરેક સમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય, અને દરેક અસમય સંખ્યાનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યામાં થઈ જાય છે. ક્લિયર? ચલો, અસમય સંખ્યાઓ જે છે આ બધા ફેમિલીથી અલગ છે, બરાબર. આની પછી સીધી વાસ્તવિક સંખ્યાઓ આવશે. ઓકે, ચલો અહીંથી આગળ વધીએ આપણે. હવે જો આના આધારે ખરા ખોટા પૂછ્યા છે, આપણે આ ભણ્યા ને n ઉપગણ w ઉપગણ z ઉપગણ q અને ઉપગણ r, અથવા તો બીજું એવું લખી શકાય અસમય સંખ્યાઓ જે છે ઉપગણ છે r નો, બરાબર. આ બે વસ્તુઓ જે છે એ આપણને આપેલી છે. હવે જો ખરા ખોટા વિધાનો, સૌથી પહેલું વિધાન આવું પૂછ્યું છે. જો ખરા ખોટા વિધાનો ઘણી બધી વખત આપણે જોયું છે જીપીએસસી જેવી પરીક્ષાઓમાં અને ઘણી બધી અમુક પરીક્ષાઓમાં પૂછતા હોય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું માને કે ખરા ખોટા વિધાનો થોડી આપણે કરવાના, આપણે તો એમસીક્યુ દાખલા કરવાના હોય, એવું નથી, બરાબર. આના આધારે હું તમને બતાવીશ જીપીએસસી સ્ટાઇલમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે એવા છે. ક્લિયર? જો શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કઈ કઈ બધી? તો કે 0 1 2 3 4 થી માંડીને સંખ્યા. શું બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક છે? આ પ્રાકૃતિક છે, આઈ પ્રાકૃતિક સંખ્યા છે, આઈ છે, આઈ છે.
પણ 0 જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી, તો દરેકે દરેક પૂર્ણ સંખ્યા કઈ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે આ વિધાન કેવું થાય? તો કે ખોટું થાય. પહેલું વિધાન કેવું થયું? ખોટું થયું. અહીંયા લખી નાખું છું ખોટું. ક્લિયર? એવી રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લ્યો, 0 1 2 3, આ બાજુ -1 -2 -3, શું આ બધી સમય છે? હા, આના છેદમાં 1, 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 બધાના છેદમાં 1 લખી નાખો તો બધા p/q સ્વરૂપમાં થઈ જશે. અને જ્યાં p જે છે એ પૂર્ણાંક અને q જે છે એ પ્રાકૃતિક સંખ્યા થઈ જશે. ઓકે, ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન નથી. હવે અહીંથી આગળ, શું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? એક સમય સંખ્યા લખું છું 3/4 અને એક સમય સંખ્યા લખું છું ખાલી 9. હાલો, બરાબર. શું બંને પૂર્ણાંક છે? આ પૂર્ણાંક છે પણ આ તો અપૂર્ણાંક છે. બધી સમય સંખ્યા કઈ પૂર્ણાંક હોય એવું જરૂરી નથી. અમુક સમય સંખ્યા એવી પણ છે કે જે પૂર્ણાંકમાં આવતી નથી. છેલ્લે હું તમને શોર્ટકટ આપીશ આનો, બરાબર. ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવી જાય? હા, આવી જાય. બધી પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણમાં તો આવી જ જાય. ક્લિયર? જોઈ લો, પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 અપ ટુ સો ઓન, આ બધી પૂર્ણમાં આવે. જોઈ લો, બધી પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણમાં આવી જાય. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક દરેક લખો તો 0 1 2 3 4, આ બાજુ -1 -2 થી માંડીને આ બાજુ, બરાબર. શું બધી પૂર્ણ સંખ્યા છે? 0 પૂર્ણ છે, 1 પૂર્ણમાં આવે, 2 આવે, 3 આવે, 4 આવે, પણ -1 કઈ પૂર્ણ સંખ્યાઓમાં ન આવે, -2 કઈ પૂર્ણ સંખ્યા બનો. એટલે દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યામાં નહીં આવે. પછી શોર્ટકટ તો બહુ ઈઝી છે, બરાબર. આપીશ હમણાં શોર્ટકટ. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે ના, દરેક સમય સંખ્યા કોઈ દી પૂર્ણ ન થાય. અમુક સમય સંખ્યા હમણાં મેં અહીંયા લખી હતી, આ કઈ પૂર્ણ સંખ્યા નથી, બરાબર છે. એટલે એવું રીતે ખોટું છે. ક્લિયર? હવે આપણે આના માટે જે છે ને એ થોડુંક એક શોર્ટકટ સમજીએ આવા પ્રકારના પ્રશ્નો માટે, બરાબર. જો પૂર્ણ સંખ્યાનું નામ પહેલું લખ્યું છે અહીંયા અને પ્રાકૃતિક સંખ્યાનું નામ બીજું લખ્યું છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો સૌથી પહેલા પૂર્ણ સંખ્યા નીચે એકડો કરો, બરાબર, અને પ્રાકૃતિક સંખ્યા નીચે બગડો કરો, બરાબર. હવે 1 થી 2 તરફ એરો મારો તમે. ક્યાંથી ક્યાં? 1 થી 2 તરફ. જો પાછળ જતો હોય તો વિધાન હંમેશા ખોટું હોય, જો એરો આગળ જતો હશે તો વિધાન સાચું હશે. હજી જોઈએ આપણે, જો હજી આપણે જોઈએ. પૂર્ણાંક એ સમય સંખ્યા છે. શું દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે? તો પૂર્ણાંકની નીચે એકડો કરો અને સમય સંખ્યા નીચે બગડો કરો. 1 થી 2 તરફ એરો મારો તો આગળ વધે છે, એટલે આ વિધાન સાચું જ હોય. આ વિધાન કેવું હોય? સાચું જ હોય. આ યાદ રાખવું પડે, NWZQR લાઈનમાં યાદ રાખવું પડે. એ તો અમસ્તા યાદ રાખવું પડશે, પૂછાયેલો પ્રશ્ન જ છે, બરાબર છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે કે નથી? જો દરેક સમય સંખ્યા એટલે એકડો સમય સંખ્યા નીચે અને પૂર્ણાંક સંખ્યા નીચે બગડો કરું છું. દરેક સમય એ પૂર્ણાંક છે કે નથી? જો તો ઉલટું આવવું પડ્યું તો દરેક સમય જે છે એ પૂર્ણાંક હોઈ શકે નહીં. ક્લિયર? ચાલો, પછી એની પછીનું સ્ટેટમેન્ટ શું છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા નીચે એકડો અને પૂર્ણ સંખ્યા નીચે બગડો. 1 થી 2 તરફ જાઓ તો વિધાન સાચું પડશે ભાઈ તમારું, કારણ કે એરો આગળ તરફ જાય છે. જો પાછળ તરફ જતો હોત તો ખોટું પડત. ઓકે, આગળ વધો. તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક અને પૂર્ણ 1 થી 2 તરફ એરો મારો, ઉલટા જવું પડે છે, વિધાન ખોટું, બરાબર છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ કોઈ દી પૂર્ણ ન હોય. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા, તો સમય સંખ્યા નીચે એકડો કરો અને પૂર્ણ સંખ્યા જે છે નીચે બગડો કરો. ઉલટા ચાલો છો તો વિધાન આ પણ કેવું થશે? તો કે ખોટું થશે. આ શોર્ટકટ થઈ ગઈ. પહેલા મેં તમને આની સમજૂતી આપી, હવે શોર્ટકટ દ્વારા સમજૂતી મેળવી. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવે જો કેવા કેવા પ્રકારના પ્રશ્નો MCQ સ્વરૂપે પૂછાય છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો ક્રમ યાદ હોવો જોઈએ, NWZQR પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિનિમમ 2 થી 3 વખત. PGVCL કે MGVCL ના પેપરમાં અને ટેટના પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. એટલે આ ક્રમ જે છે એ તમને યાદ હોવો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. ક્લિયર? NWZQR. ઓકે, નીચેના પૈકી કઈ અસમય સંખ્યા છે? પાઈ જે છે એ અસમય છે. 3.14 તો સમય છે, કારણ કે એના છેદમાં 100 લખી નાખો. 314 ના છેદમાં 100 એટલે સમય થઈ જાય. આ રીતે p/q સ્વરૂપે છે એટલે સમય હોય. 0 ના છેદમાં 1 લખી શકાય એટલે એ સમય થઈ ગઈ. ક્લિયર છે? ચાલો, નીચેના પૈકી સમય સંખ્યા કઈ છે? √15 નહીં, √24 નહીં, √41 નહીં, √81. હા, √81 નો જવાબ કેટલો થાય? 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9. એટલે છેદમાં 1 લખી શકાય કે ન લખી શકાય?
√81 એટલે શું વિચારી શકાય? 9/1. તો આ તો p/q સ્વરૂપે છે એટલે એ સમય સંખ્યા કહી શકાય. એટલે ડી ઓપ્શન જે છે એ સમય સંખ્યા છે. અહીંયા આગળ ડી ઓપ્શન. ઘણા લોકો હું માનમાં બેસાડી દે, રૂટ વાળા હોય ને કોઈ દી સમય હોય જ નહીં. આ જો આ રૂટ વાળી જ છે તો આ સમય છે. આ રૂટ વાળી સંખ્યા જ છે, વર્ગમૂળ વાળી સંખ્યા જ છે, છતાં એ સમય છે. ક્લિયર? જોવું પડે એનું વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું. -3 અને 4 વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે? -3 અને +4 વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે? તો કે -2, -1, 0, 1, 2 અને 3. કેટલા પૂર્ણાંકો થયા? ગણો તો. 1, 2, 3, 4, 5, 6 પૂર્ણાંકો આવે આ બે વચ્ચે. બરાબર છે? કેટલા પૂર્ણાંકો આવે? તો કે 6 પૂર્ણાંકો આની વચ્ચે આવશે. ક્લિયર? આ પ્રશ્નો આવા પૂછાય. ઓકે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1. અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1. અને નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0 છે. ક્લિયર? ઓકે. નીચેના પૈકી સાચું અથવા સાચા વિધાન અથવા વિધાનો પસંદ કરો. વિધાન P એવું કહે છે કે દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે એના માટે N, W, Z, Q, R આ યાદ રાખવું પડે ક્રમમાં. બરાબર? તો પહેલું નામ કોનું લખ્યું છે? સમય, એટલે કે અહીંયા એકડો. અને બીજું નામ પ્રાકૃતિક સંખ્યાનું લખ્યું છે એટલે કે બગડો. તમને જો કે તમને જોવાની સમજૂતી હોય કે સમય સંખ્યાઓ કોને કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, તો તમે એમને એમ વિચારી નહીં કહીએ કો. ટ્રીકની જરૂર નથી. પણ માની લો કે આપણે ટ્રીકથી તે સમજવું હોય તો ઉલટું ચાલવું પડે છે. એટલે આ વાક્ય ખોટું છે. પહેલું વાક્ય જે છે એ ખોટું છે. બરાબર ને? અમસ્તા રીતે જો તમે શોર્ટકટથી નહીં રેગ્યુલર વિચારવા માંગો છો તો દરેક સમય સંખ્યા પ્રાકૃતિક ન હોય. ધારો કે 3/4 આ ઉદાહરણ એવું છે જે સમય છે પણ પ્રાકૃતિકમાં ન આવે. આ કઈ પ્રાકૃતિક સંખ્યા થોડી છે 3/4. પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં થોડું 3/4 આવ્યું હતું કંઈ. બરાબર? એટલે આ વિધાન ખોટું છે. દરેક સમય કઈ પ્રાકૃતિક ન હોય ભાઈ. ઓકે. દરેક સમય વાસ્તવિક સંખ્યા છે. સમય અહીંયા છે અને વાસ્તવિક અહીંયા છે. 1 થી 2 તરફ જાઓ તો તમારે સીધું હાલવું પડે છે. એટલે આ વિધાન જે છે ને 100% સાચું છે. બરાબર? દરેક કિસ્સામાં સાચું છે. કોઈ પણ સમય સંખ્યા જે છે એ વાસ્તવિકમાં હોય. મેં ઉદાહરણ આપ્યું હતું ને, આ બાજુ સમય સંખ્યાઓનો ઢગલો બનાવો, આ બાજુ અસમય સંખ્યાઓનો ઢગલો બનાવો, બંનેને મિશ્ર કરો એટલે નવો જે ઢગલો તૈયાર થાય વાસ્તવિક સંખ્યાઓનો ઢગલો તૈયાર થાય. એમાં દુનિયાની બધી સમય સંખ્યા આવી જાય, દુનિયાની બધી અસમય સંખ્યા આવી જાય વાસ્તવિક સંખ્યામાં. વિધાન R આપેલો છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. શું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? ઉલટું ચાલવું પડે છે એટલે આ વિધાન ખોટું છે. દરેક સમય કઈ પૂર્ણાંક ન હોય. જો હજી ઈનું ઈ જ ઉદાહરણ, આ સમય છે પણ પૂર્ણાંક નથી. બરાબર છે? આ સમય છે 3/4 પણ પૂર્ણાંક નથી. તો આ વિધાન ખોટું થઈ ગયું. તો સાચું વિધાન કે સાચા વિધાનો કહેવાના કીધા હતા તો ખાલી અને ખાલી વિધાન Q, માત્ર વિધાન Q સાચું છે. ઓપ્શન C, માત્ર વિધાન Q જે છે એ સાચું છે. તો આ જે છે આ પેટર્નથી ઘણી બધી વખત ખરા ખોટા વિધાનો GPSCમાં કે કોઈ પણ સુપર ક્લાસની એક્ઝામોમાં પણ પૂછાતા જોવા મળે છે. ક્લિયર? ચાલો, આમાં કોઈ પ્રશ્ન નહીં હોય. આગળ વધીએ આપણે. એવી પૂર્ણ સંખ્યા કઈ કે જે ધન કે ઋણ કાંઈ નથી? પૂર્ણ સંખ્યા કોણ કોણ આવે? 0, 1, 2, 3 થી અસંખ્ય. એમાં 0 જે છે એ ધનય નથી ને ઋણય નથી. 0 એકમાત્ર એવી પૂર્ણ સંખ્યા છે કે જે ધનય નથી અને ઋણય નથી. તો અહીંયા આગળ મિત્રો સંખ્યા જ્ઞાનનો પહેલો ટોપિક પૂરો થયો. કયો? તો કે સંખ્યાઓ. હવે ટોપિક નંબર 2 ની ચર્ચા કરીએ આપણે. ઓકે. આટલા અંકની નાનામાં નાની સંખ્યા કઈ, મોટામાં મોટી સંખ્યા કઈ ને આટલા અંકની કુલ સંખ્યાઓ. કોઈ એમ પૂછે કે 1 અંકની નાનામાં નાની સંખ્યા કઈ, મોટામાં મોટી સંખ્યા કઈ અને કુલ સંખ્યાઓ કેટલી? 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ, મોટામાં મોટી સંખ્યા કઈ ને કુલ સંખ્યાઓ કેટલી? તો આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? આપણે જે છે એનો જવાબ આપી શકવા જોઈએ. આપણે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓની ખાલી વાત કરવાની છે. ઓકે. જો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1 અંકની? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા જો પૂછવામાં આવે તો આખા ગામને ખબર છે 1. બરાબર? 1 અંકની નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા. બરાબર? મોટામાં મોટી સંખ્યા કઈ 1 અંકની? તો કે 9. 1 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે 9. કુલ સંખ્યાઓ કેટલી? તો કે 9 વધે. કુલ સંખ્યાઓ 9. જેવું 9 ઉપર આ પૂરું થશે એવું 10 થી શું શરૂ થઈ જશે? 10 થી શરૂ કરીને તો 10 થી શરૂ થશે તમારી 2 અંકની સંખ્યાઓ. તો 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ કહેવાય? તો કે 10 કહેવાય. 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 10.
અચ્છા, મોટા મોટી સંખ્યા કઈ? તો કે 99 સુધી ચાલશે. કેટલા સુધી ચાલશે મિત્રો? 99 સુધી ચાલશે. હવે 10 થી શરૂ કરી 99 સુધી તમે સંખ્યાઓ ગણવા બેસશો તો કેટલી સંખ્યાઓ થશે? તો કે 90 સંખ્યાઓ થશે. કેટલી સંખ્યાઓ થશે? 90 સંખ્યાઓ એવી છે કે જે 2 અંકની છે. 10, 11, 12, 13, 14 થી શરૂ કરી 99 સુધી 90 સંખ્યાઓ એવી છે કે જે 2 અંકની સંખ્યાઓ છે. જેવી 99 એ 2 અંકની સંખ્યાઓ પૂરી થશે એવી 100 થી શરૂ થશે 3 અંકની સંખ્યાઓ. 100 થી શું શરૂ થશે ભાઈ? 3 અંકની સંખ્યાઓ શરૂ થશે. તો અહીંયા આગળ જે છે એ 3 અંકની સંખ્યાઓ શરૂ થઈ ગઈ. 3 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે? 999. કેટલી છે? 999 થઈ જશે. બરાબર છે. ચાલો, તો કુલ સંખ્યાઓ કેટલી થશે તમે કહી શકશો? અહીંયા આગળ કુલ સંખ્યાઓ કેટલી થશે? તો કે 899 ને 1 તો 999 900 સંખ્યાઓ પૂરેપૂરી થશે. બરાબર છે. તમે જો 100, 101, 102, 103, 104 થી શરૂ કરીને 999 સુધી જશો તો કેટલી સંખ્યાઓ થશે? 999 સુધી તમે જશો તો કુલ 900 સંખ્યાઓ તમારી થશે. ક્લિયર? ચલો, 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 1000. 1000 જે છે એ 4 અંકની નાનામાં નાની સંખ્યા છે. મોટામાં મોટી છે 9999. કુલ સંખ્યાઓ કેટલી કહેવાશે? તો અહીંયા એક મીંડું વધી જશે, 9000. બરાબર છે. 9000 સંખ્યાઓ છે. 5 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી છે? તો કે 1 ની પાછળ કેટલા 4 મીંડા લગાડશું એટલે 10000 થયો. શું થયું? 10000. અને 5 અંકની મોટા મોટી સંખ્યા 99999. બરાબર. કુલ સંખ્યાઓ પૂછે તો આની પાછળ એક મીંડું લગાડી દો એટલે કે 90000. ક્લિયર છે? આમાં કઈ પ્રશ્ન ન હોવો જોઈએ. આના આધારે પ્રશ્નો પૂછાય છે કે 2 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો જવાબ આવડવો જોઈએ 90. તમને પૂછાય 4 અંકની મોટા મોટી સંખ્યા કઈ? તો કે 9999. તમને પૂછાય 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો કે જવાબ આવડવો જોઈએ 10000. ક્લિયર? તો આવા પ્રકારે જે છે એ તમને આ વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ. ઘણી વખત આને આધારે MCQ પૂછાતા હોય છે. બહુ બેઝિક છે. સંખ્યા જ્ઞાનમાં આટલી ખબર આપણને હોવી જોઈએ. ક્લિયર? જો અહીંયા નીચે એક સૂત્ર લખ્યું છે, જે તે અંકની કુલ સંખ્યા કેટલી છે એ જાણવું હોય તો એ અંકની મોટા મોટી સંખ્યા અને તે અંકના અગાઉના અંકની સૌથી મોટી સંખ્યા. બરાબર છે. એટલે કે આનો અને આનો તફાવત કોનો? આ બેયનો તફાવત જે લેશો ને એ અહીંયા આવશે. બરાબર છે. આ બેયનો તફાવત લેશો ને તમે તો અહીંયા આવશે. જો બરાબર છે. આનો નાનો તફાવત લેશો ને તો અહીંયા આવશે. બરાબર છે. કુલ સંખ્યાઓ શોધવા માટે તે અંકની મોટા મોટી સંખ્યા ને એની પછીના અંકની મોટા મોટી સંખ્યાની તફાવત જે છે એ લેવામાં આવે તો અહીંયા આગળ તમને મળી જાય કુલ સંખ્યાઓ. ક્લિયર છે? તો કુલ સંખ્યાઓ શોધવા માટે આ સૂત્ર ઉપરથી તો કે જે તે અંકની કુલ સંખ્યા બરાબર જે તે અંકની મોટા મોટી સંખ્યા માઇનસ જે તે અંકના અગાઉના અંકની સૌથી મોટી સંખ્યા. આની બાદબાકી કરવાથી તમને કુલ સંખ્યાઓ જે છે એ મળી જશે. ક્લિયર? ચાલો, હવે આમાં કઈ પ્રશ્ન નહીં થાય. આના આધારે પ્રશ્નો કેવા પૂછાયેલા છે કે પૂછાઈ શકે એની વાત કરીએ આપણે. ઓકે, નીચેના પૈકી 3 અંકની મહત્તમ અને લઘુત્તમ સંખ્યાઓનો સરવાળો કેટલો? 3 અંકની લઘુત્તમ સંખ્યા કઈ? તો કે 100. નાનામાં નાની સંખ્યા 3 અંકની લઘુત્તમ એટલે કે નાનામાં નાની સંખ્યા. 3 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે? તો કે 999. આ બેનો સરવાળો કેટલો થાય? 1099. અહીંયા 9, અહીંયા 9, 9 ને 1 10. તો આ જે છે ને આન્સર આવશે ઓપ્શન બી. ઓપ્શન બી જે છે 1099 આ આન્સર આવશે. બરાબર. આવા પ્રશ્નો પૂછાય. 9999 તથા 30000 વચ્ચે 5 આંકડાની કેટલી સંખ્યાઓ થાય? બરાબર છે. જો 9999 પછી સીધું કોણ આવશે? સીધી સંખ્યા આવશે 10000. 9999 પછી સીધી કોણ આવશે? તો કે 10000 સંખ્યા આવશે. ઓકે, 10000 પહેલી સંખ્યા થઈ. બરાબર. હવે 10000 1 થી શરૂ કરીને તમે 20000 સુધી વયા જાઓ અને 20000 1 થી શરૂ કરીને તમે 30000 સુધી વયા જાઓ તો 10000 સંખ્યાઓ આ થઈ. બરાબર છે. 10000 સંખ્યાઓ જે છે આ થઈ. બરાબર છે ને? એક સંખ્યા 10000 પોતે ત્યાંની વચ્ચે જ આવે છે. એક સંખ્યા ઈ થઈ તો 10000 વત્તા બીજા 10000 એટલે 20000 ને 1 20000 એક સંખ્યાઓ થાય. ટોટલ કેટલી સંખ્યાઓ થાય? 20000 ને 1 સંખ્યાઓ થાય. કઈ રીતે કર્યું? ફરીથી રિપીટ કરું છું. જો ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. કઈ રીતે કર્યું?
તમને 9999 30,000 વચ્ચે પૂછ્યું છે તો 9999 થી તરત મોટી સંખ્યા પહેલા 10,000, પહેલી સંખ્યા 10,000 થશે. આ બેની વચ્ચે સૌથી પહેલી સંખ્યા 10,000 થશે. ત્યારબાદ 10,001 થી 20,000 અને 20,001 થી 30,000 આ બે 10,000 સંખ્યાઓ થઈ. આની અંદર 10,000 સંખ્યાઓનો સમાવેશ થાય ને આની અંદર 10,000 સંખ્યાઓનો સમાવેશ થાય. તો 10 ને 10 20,000 ને 1 એટલે 20,001 સંખ્યાઓનો સમાવેશ જે છે આમાં ટોટલ થઈ જશે. ક્લિયર? અહીંયા 4 અંકની મોટા મોટી સંખ્યા અને 3 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો? 4 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે? 9,999. 4 અંકની મોટા મોટી સંખ્યા, આનાથી મોટી સંખ્યા ન હોય. 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 100. અને બાદબાકી કરો તો 9899. બરાબર છે. એટલે કે સી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. સી ઓપ્શન જે છે એ સાચો જવાબ. આ 4 અંકની મોટા મોટી સંખ્યા અને 3 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત જે છે એ તમને મળી ગયો. ક્લિયર? નવો ટોપિક નંબર 1.3 જોઈએ. ઓકે, સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચે શું ફરક છે? બરાબર છે. ધારો કે અહીંયા આગળ લખ્યું છે 24,983 એવી એક સંખ્યા લખી છે. શું સંખ્યા લખી છે? 24,983 નામની એક સંખ્યા લખી છે. તો અહીંયા 3 એકમનો અંક થાય, 8 જે છે એ દશકનો અંક થાય, આ 100નો અંક થાય, આ 1000 અને આ 10,000. હવે વસ્તુ સમજજો, વાસ્તવિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો આપણે તફાવત સમજવો છે. વાસ્તવિક કિંમત માટે બીજા બે શબ્દો પણ વપરાય છે, સ્થૂળ કિંમત અને દાર્શનિક કિંમત. આવા બે શબ્દો પણ એના માટે વપરાય છે. વાસ્તવિક કિંમત માટે બીજા બે શબ્દો પણ પ્રચલિત છે, પરીક્ષામાં ઘણી વખત જોવા મળેલા છે. તો સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચેનો તફાવત સમજવા માટે આને એકમનો અંક, દશકનો, 100, 1000 અને 10,000 એટલી વાત થઈ આપણી. હવે વાસ્તવિક કિંમત છે ને એ બધાની પોતાની જે છે એ જ હોય. ધારો કે 2 ની વાસ્તવિક કિંમત અહીંયા 2 જ હોય, એ કઈ ફરી ન જાય. 4 ની વાસ્તવિક કિંમત તો 4 જ છે. દાર્શનિક કિંમત જોવામાં જે કિંમત દેખાતી હોય, બરાબર છે, એ આપણી દાર્શનિક કિંમત થઈ. 9 ની દાર્શનિક કિંમત 9 જ હોય. 8 ની વાસ્તવિક કે દાર્શનિક કિંમત કે સ્થૂળ કિંમત 8 જ હોય. દરેકની વાસ્તવિક કિંમત તો એ પોતે જ હોય. વાસ્તવિક કિંમત તો એ પોતે જ હોય. પણ હવે પ્રશ્ન એવો થાય છે કે સ્થાન કિંમત, તો એકમનો અંક હોય તો 3 ગુણ્યા 1 કરો એટલે એની સ્થાન કિંમત મળે. 3 એકા તો 3 આવી જશે અહીંયા. બરાબર. 8 ની સ્થાન કિંમત જોઈએ છે તો ગુણ્યા 10 કરવા પડે. ગુણ્યા કેટલા કરવા પડે? 10 કરવા પડે. તો 8 ગુણ્યા 10 એટલે કે 80 જે છે એ 8 ની સ્થાન કિંમત થઈ ગઈ. આની સ્થાન કિંમત જોતી છે તો ગુણ્યા 100 કરવા પડે. 9 ગુણ્યા 100 એટલે થાય 900. અહીંયા ગુણ્યા 1000 કરવા પડે તો થઈ જાય 4,000. 4,000. ઓકે. અને 2 જે છે એનો ગુણાકાર થશે 10,000 વડે સ્થાન કિંમત જાણવા માટે, એટલે 20,000. 2 ની પાછળ 4 મીંડા લાગી જશે એટલે 20,000. ક્લિયર? ઓકે. અહીંયા 4,000, અહીંયા 900, અહીંયા 80 અને અહીંયા 1. બરાબર છે. તો સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત વચ્ચે ફરક જે છે એ તમને ખબર પડી હશે. ગુણ્યા 1 ગુણ્યા 10 ગુણ્યા 100 ગુણ્યા 1000 ગુણ્યા 10,000 કરશો તો એ સ્થાન કિંમત મળશે. સ્થાન કિંમત એ અંકનું સ્થાન ક્યાં છે એના પર આધાર રાખે છે. જો સ્થાન અહીંયા હશે તો 1 વડે ગુણાકાર કરવાનો, સ્થાન અહીંયા હશે તો 10 વડે, અહીંયા હશે તો 100 વડે ગુણાકાર, જો સ્થાન અહીંયા હશે તો 1000 વડે અને અહીંયા હશે તો 10,000 વડે ગુણાકાર કર્યો. તો સ્થાન ઉપર જે કિંમત આધાર રાખે છે એને સ્થાન કિંમત કહેવાય. વાસ્તવિક કિંમત તો હંમેશા પોતે ને પોતે જ હોય, કોઈ પણ સંખ્યા નહીં. ક્લિયર? ચલો આગળ વધીએ. આ બધી વસ્તુઓ જે છે એ બહુ બેઝિક વસ્તુઓ છે, પણ એકવાર ચર્ચા તો મારે કરવી પડે તમારી સાથે. જો 497 માં 4 ની સ્થાન કિંમત અને 7 ની વાસ્તવિક કિંમતનું ગુણનફળ, ગુણનફળ એટલે ગુણાકાર, કેટલું થાય? ગુણાકાર કેટલો થાય કોનો? 497 માં 4 ની વાસ્તવિક કિંમત, સ્થાન કિંમત કેટલી છે? જો આ એકમ, આ દશક અને આ 100, તો 4 ની સ્થાન કિંમત જે છે એ 400 થાય. એનું ગુણનફળ જોતું છે કોની સાથે? 7 ની વાસ્તવિક કિંમત. તો 7 ની વાસ્તવિક કિંમત તો 7 જ થાય. બરાબર છે. તો 7 ચોક 2800 જે છે એ જવાબ છે. કેટલો જવાબ છે? 2800 જે છે એ તમારા પ્રશ્નનો જવાબ થઈ ગયો. ક્લિયર? ગુણનફળ એટલે ગુણાકાર. 1 થી 90 માં એકમના સ્થાનમાં 2 અથવા 7 હોય તેવી સંખ્યાઓ કેટલી? 1 થી 90 માં એકમના સ્થાનમાં જો પહેલા તો બગડો પોતે અને 7 પોતે, પછી 12 અને 17. એકમના અંકમાં કાં તો 2 હોવા જોઈએ કાં તો 7 હોય તેવી સંખ્યાઓ કેટલી? તો જો 1 થી 10 માં 2 સંખ્યાઓ છે, પછી 11 થી 20 માં 2 સંખ્યાઓ છે,
એવી રીતે 21 થી 30 માં 10 બે સંખ્યાઓ આવશે, દરેકમાં બબે આવશે. અહીંયા બે સંખ્યાઓ આવી, અહીંયા બે સંખ્યાઓ, બરાબર. પછી અહીંયા 22 અને 27, 32 અને 37, 42 અને 47, 52 અને 57, બરાબર છે. પછી દરેકમાં બબે જ આવે છે. તો તમને ખબર પડે આવું 9 વખત થાય, બે 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 સંખ્યા 9 વખત મળે એટલે ટોટલ 18 સંખ્યાઓ થઈ. જો શોધવી હોય તો શોધી જ નાખીએ આપણે. 62 અને 67, 72 અને 77, બરાબર છે. પછી 82 અને 87, બરાબર છે. બસ 90 સુધી જ જવાનું છે. એટલે આ 90 બીજી 92 અને 97 લખીશ તો એ વધી જશે. તો બે સંખ્યાઓ આ થઈ, બે સંખ્યા ટોટલ જો તો 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 18 સંખ્યાઓ થઈ ભાઈ. કેટલી સંખ્યાઓ થઈ? ટોટલ 18 સંખ્યાઓનો સમાવેશ અહીંયા થયો. ક્લિયર? નેક્સ્ટ જો સ્થાન કિંમતમાં થોડુંક અલગ. 34.291 માં 3 ની સ્થાન કિંમત 4 ની 2 ની 9 ની ને 1 ની. હવે જો સૌથી પહેલા છે ને 3 જે છે ને 3, હવે તમારે ગણતરી બધી પોઈન્ટની સાપેક્ષે કરવાની. એટલે 4 જે છે ને એકમનો અંક કહેવાય, 3 જે છે ને દશકનો અંક કહેવાય. પોઈન્ટથી ડાબી બાજુ પહેલો અંક હોય એકમનો અંક થશે એટલે 4 એકમનો અંક થાય. એની પછીનો અંક 3 જે છે એ દશકનો અંક થાય. તો પોઈન્ટની જમણી બાજુ જાઓ તો અહીંયા આ 1/10 એનું સ્થાન મૂલ્ય થઈ જશે. જેવી રીતે આનું સ્થાન મૂલ્ય 1 હતું, આનું 10 હતું, બરાબર છે. આ થઈ જશે 1/100 અને આનું થઈ જશે 1/1000, બરાબર. 3 ની સ્થાન કિંમત પૂછી છે તમને, તો 3 જે છે એનું સ્થાન મૂલ્ય 10 છે એટલે 3 ગુણ્યા 10 એટલે જવાબ કેટલો આવશે? 30 જવાબ આવશે. 4 ની સ્થાન કિંમત પૂછી છે તમને, તો 4 એનું સ્થાન મૂલ્ય 1 છે તો 4 એકાને 4 થઈ જશે, બરાબર. અહીંયા 2 એનું સ્થાન મૂલ્ય 1/10 છે એટલે એની સ્થાન કિંમત જે છે એ 0.2 થાય. આની સ્થાન કિંમત 0.09 થશે, આની કિંમત 0.001 થશે. કઈ રીતે? તો કે 9 પોતે છે અને એનું સ્થાન મૂલ્ય છે 1/100, 1/100 એટલે જવાબ આવે 0.09, બરાબર છે. અહીંયા છેદમાં 2 મીંડા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જરૂરી થાય. ક્લિયર? 1 ની સ્થાન કિંમત તો અહીંયા પોઈન્ટ પછી ત્રીજા નંબરે છે એટલે 1 ગુણ્યા 1/1000 આવશે અહીંયા આગળ, બરાબર છે. તો છેદમાં 3 મીંડા છે એટલે 0.001, 3 આંકડા પોઈન્ટ પછી હોવા જોઈએ, 0.001 પોઈન્ટ પછી 3 આંકડા. ક્લિયર? તો આ જે છે એ સ્થાન કિંમતનો કન્સેપ્ટ આપણો અહીંયા પૂરો થશે. આવી પોઈન્ટ વાળી સંખ્યા આપે એની સ્થાન કિંમત પૂછે, દાખલા તરીકે તમને એમ કે 48.396, આમાં 9 ની સ્થાન કિંમત કેટલી? આપણને આવડવું જોઈએ કોની સ્થાન કિંમત શોધવાની છે? 9 ની. હવે 9 કયા સ્થાન ઉપર છે? પોઈન્ટ પછી જમણી બાજુ બીજો, પહેલો હોય એને 1/10 કહેવાય, તો આને 1/100 કહેવાય. તો ગુણ્યા 1/100 કરવા પડશે. તો 9 ગુણ્યા 1/100 એટલે 0.09 જવાબ આવશે અહીંયા. કેટલો જવાબ આવશે? 0.09 જે છે એ કરેક્ટ આન્સર અહીંયા આવશે. ઓકે, ચલો નેક્સ્ટ અહીંથી આગળ. હવે જો મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે ટોટલ આપણે આ પ્રકરણમાં 8 ટોપિક જોવા છે. એમાંથી આપણે 3 ટોપિક પૂરા કર્યા, બરાબર છે. આ ચોથો ટોપિક છેલ્લો પૂરો કરીએ એટલે ભાગ 1 નો વિડીયો આપણે પૂરો કરશું, પછી ભાગ 2 માં 5મા ટોપિકથી કેરી કરશું. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓનો કન્સેપ્ટ આપણે અહીંયા સમજવો છે. અવિભાજ્ય જેનું વિભાજન ન થઈ શકે, અને વિભાજ્ય એટલે જેનું વિભાજન થઈ શકે એવા પ્રકારની સંખ્યાઓ. વ્યાખ્યા એવી ન કહેવાય, આ તો સરળ સમજૂતી આપી. વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને બરાબર 2 અવયવ હોય, બરાબર. કયા કયા 2 અવયવ હોય? જે સંખ્યાને બરાબર 2 જ અવયવ હોય, 2 થી વધારે અવયવ હોય ન હોય ને 2 થી ઓછા, બરાબર 2 અવયવ હોય. કયા કયા 2 અવયવ? એક તો એકડો અને બીજો અવયવ સંખ્યા પોતે, એવા 2 અવયવ હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. દાખલા તરીકે 2 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એને 2 જ અવયવ છે. કયા કયા? 1 અને સંખ્યા પોતે. 3 ના અવયવો લખો તો 1 અને સંખ્યા પોતે. 4 ના અવયવ લખો તો 4 ના, તો 1
2 અને 4. તો 4 ને કેટલા અવયવો છે? 1 2 ને 3 અવયવો છે ટોટલ. 4 ને કેટલા અવયવો છે? 1 2 3 3 અવયવો છે. તો 2 અવયવ નથી. જો એક્ઝેક્ટ 2 અવયવ હોય ને તો એને અવિભાજ્ય કહેવાય. તો 4 જે છે વિભાજ્યમાં આવે. 4 જે છે એ વિભાજ્યમાં આવે, કારણ કે એને 2 કરતા વધારે અવયવ છે. 4 ના અવયવો કયા કયા? 1 2 અને 4. હવે 5 ના અવયવ કયા કયા? 1 અને 5. એ સિવાય કોઈ અવયવ નથી. તો 5 અવિભાજ્યમાં આવશે ફરીથી. 1 અને 5. બરાબર. 6 ના અવયવ છે 1 2 3 અને 6. 6 ના અવયવ કોણ કોણ છે? 1 2 3 અને 6. આ બધા જે છે એ 6 ના અવયવો છે. તો 2 કરતા વધારે અવયવ હોય એટલે એ શેમાં આવે? તો કે વિભાજ્યમાં આવે. બરાબર છે. તો જે સંખ્યાને 2 જ અવયવ હોય, એ 2 અવયવ હોય પાછા ફિક્સ છે. પહેલો અવયવ એકડો હોય અને બીજો અવયવ સંખ્યા પોતે હોય, એ સિવાય બીજો કોઈ અવયવ ન હોય. 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પણ જે સંખ્યાને 2 થી વધારે એટલે 3 4 5 ગમે એટલા અવયવ હોય હાલે, એને શેમાં સમાવેશ કરશું? તો કે વિભાજ્ય સંખ્યામાં. જો સરળ ભાષામાં સમજવું હોય ને વિભાજ્ય અવિભાજ્યને, જો આની વ્યાખ્યા પરથી તો આપણે સમજ્યું, પણ આપણે સરળતાથી સમજીએ. 1 2 3 4 5 6 7 8 9. હજી આગળ ઘણી બધી સંખ્યાઓ વિચારી શકાય, પણ અત્યારે આપણે આટલીને વિચારીએ. તો આમાંથી 2 નો વિચાર કરો તો આના ભાગ પડે? 2 ના ભાગ પડે? 2 ના ભાગ પાડો તો પડે? એક જ ભાગ પડે. 2 એકા 2. બરાબર. એટલે એના 2 એકા 2 સિવાય કઈ ભાગ પડે? નથી પડતા. એટલે એ અવિભાજ્ય છે. તો તમે કહેશો સર પડ્યા તો ખરા, 2 એકા 2 તો પડ્યા, એમાં તમને શું વાંધો છે? હવે 1 વડે તો બધાના ભાગ પડે. 10 એકા 10, 20 એકા 20, 25 એકા 25, 35 એકા 35, 47 એકા 47. 1 વડે તો બધાના ભાગ પડે, એમાં કઈ નવાઈ નથી. બરાબર છે. 1 વડે જે ભાગ પડે છે એ સિવાય કોઈ ભાગ પડે ના? તો બીજો કોઈ ભાગ નથી પડતા. જેના ભાગ ન પડે તો એ અવિભાજ્ય કહેવાય. એમ ન કહેતા કે 2 એકા 2 તો ભાગ પડ્યા, એ તો બધાના પડે 1 વડે તો. આના રીતે 3 એકા 3 સિવાય કઈ ભાગ પડે? 3 એકા 3 એ સિવાય કોઈ ભાગ નથી પડતા. 4 ના વિચારો. 4 ના પડે. શું? તો કે 4 એકા 4, 2 દુ 4. તો 4 એકા 4 સિવાયના બીજા કઈક ભાગ પડે છે. શું? તો કે 2 દુ 4. 4 એકા 4 સિવાયના પણ ભાગ પડે છે. અહીંયા 2 એકા 2 સિવાય કોઈ ભાગ નહોતા પડતા. 3 એકા 3 સિવાય કોઈ ભાગ નહોતા પડતા. અહીંયા 4 એકા 4 સિવાયના પણ ભાગ પડે છે. ધેટ મીન્સ કે આ જે છે વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. શું થઈ ગઈ? તો કે વિભાજ્ય. 5 અવિભાજ્ય છે. 5 એકા 5. બરાબર. 6 જે છે એ પાછી વિભાજ્ય સંખ્યા છે, કારણ કે 6 એકા 6, 3 દુ 6. 6 એકા 6 સિવાયના પણ કંઈક ભાગ પડે છે. તો ખાલી 1 વડે ભાગ પડે ને, બીજા કોઈ વડે ભાગ ન પડતા હોય, એ સંખ્યા પોતે ને 1 વડે ભાગ પડતા હોય તો એ અવિભાજ્ય હોય, બાકી વિભાજ્ય. હવે તમને એ ખબર પડે એકડો કઈ કેટેગરીમાં મૂકશો તમે? એકડો વિભાજ્યમાં મૂકશો કે અવિભાજ્યમાં? એકડાના અવયવો કેટલા? ચાલો આના અવયવો કેટલા? તો કે એકડાનો એક જ અવયવ છે 1. હવે અવિભાજ્યમાં એ ફિટ નથી બેસતું, કારણ કે અવિભાજ્ય એને કહેવાય જેને બરાબર 2 અવયવ હોય. અને 2 અવયવ નથી, એક જ અવયવ છે. તો અવિભાજ્યમાં તો આવાથી રહ્યો. એકડો જે છે અવિભાજ્યમાં તો નહીં જ આવે, એ તો પાકું થઈ ગયું. અચ્છા, વિભાજ્યમાં એને લઈ જઈએ તો શું વાંધો છે તમને? વિભાજ્યમાં લઈ જઈએ તો ચાલો વિચારીએ, શું આને વિભાજ્યમાં લઈ જઈ શકાય? વિભાજ્ય એવું કહે છે કે 2 થી વધુ અવયવો હોવા જોઈએ. તો આને ક્યાં 2 થી વધુ અવયવો છે? એકડાને 2 થી વધુ અવયવો છે, તો એ વિભાજ્યમાં ન હાલે. એટલે 1 જે છે એ વિશિષ્ટ સંખ્યા છે. જે સંખ્યાને એક અને માત્ર એક જ અવયવ હોય તેવી સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેવાય, કે જે અવિભાજ્યમાં નો સમાવિષ્ટ હોય અને વિભાજ્યમાં નહીં. એકમાત્ર વિશિષ્ટ સંખ્યા એકડો પોતે છે. બરાબર છે. એ જે છે એ અવિભાજ્યની વ્યાખ્યા પ્રમાણે સૂટ નથી થતો અને વિભાજ્યની વ્યાખ્યા પ્રમાણે તે સૂટ થતો નથી. બરાબર છે. એને 2 અવયવ હોય નથી, 2 થી વધારે અવયવ હોય નથી. એટલે ક્લિયર? નેક્સ્ટ ચલો. અચ્છા, હવે આને ધ્યાન આપો. 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? જો અહીંયા તમને એકડો જે છે ને એને રેડ કરેલો છે આપણે. ધેટ મીન્સ એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. પછી જે હાઇલાઇટ કરેલા છે ને 2 3 5 7 11 13 17 19 23 29 31 37 43 બરાબર છે, 41. પછી અહીંયા 43 આવી ગયું. ઓકે, 53 59 61 67. આ બધી જે હાઇલાઇટ કરેલી સંખ્યાઓ છે ને 1 થી 100 માં, એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તમને દેખાય છે? આ બધી સંખ્યાઓ જે હાઇલાઇટ કરેલી છે આમાં અંદર,
એ અવિભાજ્ય છે. અને રેડ કલરની જે છે એ વિશિષ્ટ સંખ્યા. એ સિવાય જેટલી બાકી રહી 4, 6, 8, 9, 10, 20, 18, 16, 15, 14, 12 જેટલી બાકી રહી બાકીની એ બધી જે છે એ વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આ જે છે ને ફેક્ટ બેઝ વસ્તુઓ છે, આ કોઈ દી બદલાવાની નથી. આ યાદ જ રાખજો. શું? તો કે 1 થી 25 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો કે 9. કઈ કઈ જો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. જો 1 થી 25 વચ્ચે આ 9 અવિભાજ્ય સંખ્યા છે. 1 થી 50 માં પૂછે તો 10, 11, 12, 13, 14 અને 15. તો 1 થી 50 માં 15 અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ થાય? 15 હતી. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને આ 25. જો 25 સંખ્યાઓનો સમાવેશ જે છે એ 1 થી 100 માં થાય. તો 1 થી 25 માં અવિભાજ્ય સંખ્યાઓ 9 છે, યાદ રાખી લેજો. બરાબર. 1 થી 50 માં અવિભાજ્ય સંખ્યાઓ 15 છે. 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ 25 છે. અને 50 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ કેટલી થશે? જો તો 50 થી 100 માં તો કે જો આટલામાં કેટલી છે? 25. આખામાં 25 છે, એમાં આટલા ભાગમાં 15 આવી ગઈ, આટલા ભાગમાં 15 આવી ગઈ, તો નીચે 10 હશે ને ભાઈ? આટલી ખબર છે કે આટલી 25 છે અને આ 15 છે, એની બાદબાકી કરો તો 10 થઈ જાય. આખામાં 25 સંખ્યાઓ છે, એમાંથી 50 થી ઉપરના પોર્શનમાં 15 સંખ્યાઓ આવી ગઈ, તો 50 થી નીચેના પોર્શનમાં 10 સંખ્યાઓ હશે. બરાબર છે? તમે ગણી લો, 10 જ થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. ક્લિયર? ચલો, તો આ વસ્તુઓ જે છે ને યાદ રાખજો. બરાબર. ઘણી બધી જગ્યાએ પરીક્ષાઓમાં ઉપયોગમાં આવી શકે છે. તો 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે ને કઈ કઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. એના માટે સ્પેશિયલી આપેલું છે. નેક્સ્ટ. અચ્છા, હવે 1 થી 100 માં તો ઠીક છે સર, પણ 1 થી 100 થી આગળ વધીએ, આપણને કોઈ પૂછે કે આ અવિભાજ્ય છે કે વિભાજ્ય, કોઈ એક સંખ્યા આપેલી હોય, એ આપણે જાણવું છે કે અવિભાજ્ય છે કે વિભાજ્ય. 100 કરતાં મોટી, 100 સુધીનું તો તમે કીધું કે સર યાદ રાખજો. આ પાછળ તમે એવું કીધું સર કે 100 સુધીની સંખ્યાઓ જે છે યાદ રાખજો, કઈ વિભાજ્ય ને કઈ અવિભાજ્ય ને કઈ વિશિષ્ટ. પણ 100 થી મોટી સંખ્યા મને કેમ ખબર પડે કે આ વિભાજ્ય ને કઈ અવિભાજ્ય? તો એના માટેના સ્ટેપ આપેલા છે. આપ કોઈ પણ 100 થી મોટી સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય કેમ ખબર પડે એની વાત કરીએ. તો આ પ્રશ્નનો જવાબ જાણવા નીચેની પ્રક્રિયાને અનુસરવી. જે પ્રક્રિયા નીચે લખી છે એને અનુસરવાનું. શું? તો કે સ્ટેપ નંબર 1, આપેલ સંખ્યાથી મોટી એવી સંખ્યા શોધો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આપેલ સંખ્યાથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા પહેલા આપણે શોધવાની. પછી શોધેલ વર્ગમૂળ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરો. યાદીમાં મેળવેલ સંખ્યાઓ વડે મૂળ સંખ્યાને ભાગી ન શકાય તો તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. હવે સમજીએ. એક ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે શું 207 એ અવિભાજ્ય છે? એને આ 3 સ્ટેપની મદદથી સમજીએ. 207 પછી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? 207 પછી તો 14 નો વર્ગ થાય 196, 15 નો વર્ગ થાય 225. તો આના પછી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવશે? તો કે 225 આવશે. તો એવું જ કીધું તું કે આપેલ સંખ્યાથી મોટી એવી સંખ્યા શોધો કે જેનું વર્ગમૂળ શક્ય હોય. 207 થી મોટી સંખ્યા પહેલી કઈ છે? 225, કે જેનું વર્ગમૂળ 15 થાય. આનું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? તો કે 15 થાય. ક્લિયર છે? ચાલો, આટલી ખબર પડી ગઈ. હવે શોધેલ વર્ગમૂળ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરો. 15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 1, 2, 1 નહીં આવે. ક્યાંથી શરૂઆત થશે આપણી? 2 થી જ શરૂઆત થશે. 15 થી નાની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11 અને 13. એટલે અવિભાજ્ય સંખ્યાઓ છે. 15 થી નાની. શોધેલ વર્ગમૂળ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરો તો 15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ આ બધી છે. બરાબર. હવે આપેલ સંખ્યાને આ બધા વડે ભાગો. યાદીમાં મળેલ સંખ્યાઓ વડે મૂળ સંખ્યાને ભાગી ન શકાય તો તે અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. બધાને ભાગાકાર કરીએ તો 207 એનો ભાગાકાર તમે 2 વડે કરશો તો શેષ વધશે. એટલે હજી આગળ વધો. આપણે શેષ 0 લાવવાની છે. બરાબર છે? ચાલો આગળ વધો. તો કે 207 એને 3 વડે ભાગો. એને કેટલા વડે ભાગીએ આપણે? તો કે 3 વડે ભાગીએ. તો 207 ને તમે 3 વડે ભાગશો તો કેવું થશે? 3, 6, 18. અહીંયા કેટલા વધે? તો કે 2 વધશે. ઓકે, અહીંયા 7, 9, 27 વધે 0, 0. બરાબર છે? તો જો 2 વડે ભાગવાથી શેષ 1 વધતી હતી,
જ્યારે 3 વડે ભાગવાથી શેષ 0 વધે છે એનો મતલબ એવો કે શેષ 0 વધે છે મતલબ આ અવિભાજ્ય નથી. જો બધા વડે ભાગાકાર કરવાનો 2 3 5 7 11 13 એ એકેયમાં શેષ 0 આવી ગઈ મતલબ એ વિભાજ્ય સંખ્યા છે. જો બધામાં શેષ 0 નો આવે, એકેય દાખલામાં તમે 2 વડે ભાગાકાર કરો તોય શેષ 0 નો આવે, 3 વડે ભાગાકાર કરો તોય શેષ 0 નો આવે, 5 7 11 13 બધા વડે ભાગાકાર કરી જુઓ અને એકેયમાં શેષ 0 ન આવે, ધેટ મીન્સ એવું સમજી શકાય કે આ અવિભાજ્ય સંખ્યા છે. પણ અહીંયા 3 વડે ભાગાકાર કરવાથી શેષ 0 આવી જાય છે મતલબ આ અવિભાજ્ય નથી, આ વિભાજ્ય સંખ્યા છે. 207 જે છે એ વિભાજ્ય સંખ્યા છે, આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે મિત્રો અહીંયા આગળ આપણે અવિભાજ્ય વિભાજ્યનો કોન્સેપ્ટ શીખ્યા, એના આધારે પ્રશ્નો કેવા જો 20 થી 50 વચ્ચેની બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 20 થી 50 વચ્ચે જો 20 પછી 21 22 23 સીધી 23 અવિભાજ્ય સંખ્યા છે. 24 નો આવે, 25 26 27 28 નહીં 29 બરાબર છે. 30 નો આવે સીધી 31 આવે, 32 નો આવે 33 34 35 36 37 આવે, સીધું 37 આવે બરાબર. 38 39 40 પછી સીધું 41 આવે બરાબર છે. 42 43 આવે, યસ નો આવે, 43 અવિભાજ્ય છે. 44 45 46 47 બસ આ બધાનો સરવાળો કરવાનો છે તમારે. 20 થી 50 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યા મેં અહીંયા લખી છે, આ બધાનો તમારે ખાલી અને ખાલી શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે. ક્લિયર છે? ચાલો એ તમે કરી નાખજો, એનો જવાબ જે આવતો હોય વોટેવર. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની કેટલી હતી તો કે 2 હતી. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 2 અવિભાજ્ય 3 અવિભાજ્ય. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 4 છે બરાબર. એવી સંખ્યા કઈ કે જે વિભાજ્ય કે અવિભાજ્ય નથી? એકડો. એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય કે અવિભાજ્યમાં ન આવતી હોય એવી સંખ્યાને શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ જે છે એને તમે થોડુંક ધ્યાનથી સમજજો બરાબર. આવા પ્રકારના પ્રશ્નો ગમે ત્યારે આપણને પૂછાય તો આપણને આવડવા જોઈએ. ક્લિયર? તો ઓકે, અહીંયા આગળ આપણો સંખ્યા જ્ઞાનનો ભાગ નંબર 1 પૂરો થાય છે મિત્રો. અલગ અલગ 4 ટોપિકની ચર્ચા કરી છે. હવે બાકીના 4 ટોપિક જે સંખ્યા જ્ઞાનના વધે છે એની ચર્ચા આપણે આગળ ભાગ 2 માં કરશું. થેન્ક યુ.